નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર લક્ષ્મીપુરા ફાટક છેલ્લા 2 વર્ષથી બંધ કરવામાં આવતા લક્ષ્મીપુરાના ગ્રામજનોને સિટીમાં જવા માટે 5 થી 7 કિલોમીટરનું અંતર કાપીને જવું પડી રહ્યું છે. આ બાબતે અગાઉ આંદોલન કરવાની ચીમકી આપી હતી. તે સમયે બ્રિજ બનાવવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ કામગીરી ન કરાતા આજે લક્ષ્મીપુરાના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળી રજૂઆત કરી હતી. પાલનપુર લક્ષ્મીપુરા ગામમાંથી ગઠામણ ગેટ, અંબિકાનગર, ડેરી રોડ જવા માટેનો જે માર્ગ હતો તે માર્ગ પરની ફાટક છેલ્લા 2 વર્ષથી બંધ કરવામાં આવતા લક્ષ્મીપુરા ગ્રામજનોને સિટીમાં જવા માટે 5 થી 7 કિલોમીટરનું અંતર કાપી જવું પડી રહ્યું છે. જેથી આ બાબતે અગાઉ લક્ષ્મીપુરાના ગ્રામજનોએ રેલી કાઢી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેથી તંત્ર દ્વારા તેમની સાથે ચર્ચા કર્યા બાદ તેમને ત્યાંથી રસ્તો કરી બ્રિજ કરી આપવાની ખાતરી આપી હતી, પરંતુ આજ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જેને કારણે ગ્રામજનોનું પ્રતિનિધિ મંડળ સોમવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને ઝડપથી બ્રિજની કામગીરી શરૂ કરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો આગામી દિવસોમાં આ કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. કલેક્ટરશ્રીને મળવા માટે એક પ્રતિનિધિ મંડળ આવ્યું લક્ષ્મીપુરામાંથી અને આજુબાજુના ગામડામાંથી. એ ખાસ જણાવવા માટે કે લક્ષ્મીપુરાની ફાટક છેલ્લા ઘણા સમયથી પરમેનન્ટ બંધ થઈ ગયેલી છે. ઘણી બધી પ્રજાને હાડમારી ઊભી થઈ ગયેલી છે. દરેક વખતે કંઈક ને કંઈક અમને મોટા નેતાશ્રીઓ અને તથા પદાધિકારીઓ કહે છે કે ટૂંકા ગાળામાં બ્રિજ બની જશે. પ્રજાની છેલ્લા આપશ્રીને જણાવતો અમને બહુ દુઃખદ અનુભવ થાય છે કે આજથી 1 વર્ષ પહેલાં લક્ષ્મીપુરાના ગામના જોપે 20,000 પબ્લિક ભેગી થઈ અને આંદોલન લઈ અને ગાંધી માર્ગે ચિંધ્યા માર્ગે અહીંયા આંદોલન કરવા આવી હતા. ત્યારે અમે સર્વે ગ્રામજનોએ પ્રતિનિધિઓએ જવાબદારી લીધી હતી કે આવતા 1 વર્ષમાં આ કામ ચાલુ થઈ જશે અને ટૂંકા ગાળામાં પૂર્ણ પણ થઈ જશે. અમે આ સતત ઉઘરાણી કરવા છતાં પણ અમારું કામ હજુ આગળ વધ્યું નથી. અમે આપ દ્વારા જણાવવા માગીએ છીએ કે આ કામ ઝડપથી થાય. જે સત્તાધારી પક્ષો અથવા તો જેને જે કામ કરવાનું છે પદાધિકારીઓને અમારું કહેવું છે કે આ કામ ઝડપથી થવું જોઈએ અને પ્રજાની હાડમારી દૂર થવી જોઈએ. જુઓ, માણસને હંમેશા સહનશક્તિ પણ હોય છે. દરેકને સહનશક્તિની એક લિમિટ હોય છે. અમે કોઈ એવું નથી કહેતા કે અમે કોઈ હિંસક આંદોલન કરી નાખીએ કે આમ કરી નાખીએ ને આમ કરી નાખીએ. એ તો અમારો પાવર નથી. અમે પ્રજા છીએ. પ્રજા હંમેશા સરકારની સાથે જ હોય છે. પણ અમે એટલું ચોક્કસ કહીએ છીએ કે અહિંસા ગાંધી માર્ગે ચીધે પણ અમે આંદોલન કરીશું. જરૂર પડે તો કંઈ આગળ પણ વધીશું. તો અમે અમારા સત્તાધિકારીને બધાને જણાવતો ખુશી પણ અનુભવીએ છીએ. દુઃખની લાગણી પણ અમને સાથે છે કે આ કામ ઝડપથી થાય અને જે કામ ટૂંકા ગાળામાં થશે તો પ્રજા આપની સાથે છે અને રહેશે. ખૂબ ખૂબ અભિનંદન.